કે આખી આ ઘટનાની અંદર શું દિનેશ પાતર અને સાથે જ સંજય પંડિત કે જેમને અમિત ખૂંટની આખી આ હની ટ્રેપના કેસની અંદર ફસાવવાની જે કોશિશ હતી, જેમાં તેઓ બંનેના નામ તેમના સામેલ હતા, જેમના બંનેની ધરપકડ કરવામાં આવી છે, અમિત ખૂંટ સાથે એવી કોઈ દુશ્મની જૂની હોય અથવા અમિત ખૂંટની સાથે કોઈ એવી કોઈ ઘટના બની હોય કે જેના કારણે આ બંને તેની સામે હોય, વિરોધમાં હોય, એવું કંઈ? જી પ્રદીપભાઈ, હું એક ચોક્કસ વાત જણાવી દઉં કે દિનેશભાઈ પાતર હોય કે સંજયભાઈ પંડિત હોય, જેને અમારે કે અમારા પરિવારને કે અમિતભાઈને કોઈ ઓળખતું નથી અને કાંઈ લેવા દેવા પણ નથી, તો તે વ્યક્તિ આ કેસમાં કેમ સંડોવાયેલા છે એ એક તપાસની માંગ છે. બીજા નંબરમાં કે જે લોકોને અમે ઓળખતા ન હોય તો એ શું કામ એને અમારી ઉપર કાવા દાવા કરે છે, જે અમને સતત એક પ્રશ્ન સતાવી રહ્યો છે. અને હિમકર સાહેબનું મેં પણ હમણાં નિવેદન સાંભળ્યું કે એમાં હજી કોઈ બીજા લોકો એક્સ વ્યક્તિઓ પણ સામેલ છે, જેની પણ આજ સાંજ સુધીમાં પૂછપરછ થશે અને થઈ જશે. અમે પણ એ જ માંગ કરીએ છીએ કે સત્ય હંમેશા સામે આવે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને અમને ન્યાય મળે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.